નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો। અષાઢી બીજ એટલે કે જગન્નાથ ચારે બાજુથી ચર્ચાઓ ચાલે છે, કેમ કે સ્વયં વિષ્ણુનો અવતાર છે એ જગન્નાથ છે અને જગન્નાથજી છે એ જ વિષ્ણુ છે। તો આપણે જ્યારે ભગવાન છે એ શહેરની જોવા માટે અને ભક્તોને દર્શન આપવા માટે નીકળે છે તો એના માટે મહત્ત્વ ઓર વધી જાય છે। તો આપણે બધા જ આ પવિત્ર ઉત્સવને આપણે થોડા દિવસ પહેલાંથી જ આપણે મનાવવાનું પ્રારંભ કરી દઈએ અને બધા લાભ લઈએ। તો ભગવાનના આ ગુણગાન ગાવાનું આપણે હંમેશા આગળ રહેવું જોઈએ, કેમ કે કલિકાલમાં ભગવાનના નામનો મહિમા જ સંપૂર્ણ છે અને એના દ્વારા જ આપણે સ્વયંનું કલ્યાણ કરી શકીએ છીએ। તો કંઈક વિશેષતાઓ આજે આપણે જાણીએ। જગન્નાથની જે નગર યાત્રા જે રથમાં નીકળે છે તેનું નામ નંદીઘોષ છે અને કહેવાય છે કે આ રથ ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે। આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે। ભાઈ બલભદ્રને મળેલ રથ તાલવનના દેવતાએ આપેલ હોવાથી તેનું નામ તાલધ્વજ છે અને સુભદ્રાના રથનું નામ પદ્મધ્વજ છે। રથયાત્રામાં સૌ પહેલાં આગળ મોટા ભાઈ બલરામ, વચ્ચે બહેન સુભદ્રા અને છેલ્લે શ્રી કૃષ્ણની રથની સવારી નીકળે છે અને અમદાવાદમાં દર વર્ષે પરંપરાગત રીતે નીકળતી આ રથયાત્રાના ત્રણેય રથ દર વર્ષે પૂરા નવેસરથી તૈયાર કરવામાં આવે છે। આ રથયાત્રાને એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે જે 9 દિવસ સુધી ચાલે છે। રથયાત્રા અષાઢ સુદ બીજથી શરૂ થઈ દસમ સુધી ચાલે છે અને મુખ્ય મંદિરથી શરૂ થઈ આ યાત્રા ગુડીચા મંદિરમાં પૂરી થાય છે। અહીં જગન્નાથ 7 દિવસ વિશ્રામ કરી અને દસમના દિવસે પરત ફરે છે। આ રથયાત્રા એકતાનું પ્રતીક પણ છે। ગુજરાતની શાન સમજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે। હિન્દુ ધર્મનું પ્રતીક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગર યાત્રા કરવા નીકળે છે। મળતી માહિતી અનુસાર મિત્રો એવું કહેવાય છે કે જ્યારે બહેન સુભદ્રા તેમના પિયર વધાર્યા ત્યારે તેમણે બંને ભાઈઓ શ્રી કૃષ્ણ અને બલરામ સમક્ષ નગર યાત્રા પર સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી। આ ખુશીમાં જ રથયાત્રાનો ઉત્સવ મનાવાય છે। બીજું, આંખના રોગમાં રાહત થયા બાદ ભગવાને પાટા ખોલી નાખ્યા અને નગરજનોને દર્શન આપવા નીકળ્યા એ સ્મૃતિમાં રથયાત્રા મનાવાય છે। રથયાત્રા ક્યારથી મનાવે છે તો જગન્નાથપુરીની રથયાત્રા ક્યારથી નીકળે છે એ વિશે કોઈ સ્પષ્ટ વર્ષ આંકી શકાય એમ નથી, પરંતુ એવું કહેવાય છે કે રથયાત્રાનો જૂનામાં જૂનો ઉલ્લેખ 1800 વર્ષ પહેલાં લખાયેલા ગ્રંથ ત્રિસંખ્ય જગન્નાથ મહાત્મ્યમાં જોવા મળે છે એવું સાંભળ્યું છે। અને આ જે રથયાત્રાનો ઉત્સવ છે એ જગન્નાથપુરી પછી અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિરથી નીકળતી રથયાત્રા પણ ખૂબ પ્રસિદ્ધ છે અને આ રથયાત્રા 142 વર્ષથી નીકળે છે। તામિલનાડુમાં પણ રથયાત્રાના પ્રસંગની ઉજવણી થાય છે। કેરળમાં આ જ પ્રસંગ થોડો અલગ રીતે ઉજવાય છે અને અહીં શિવ પાર્વતીની રથયાત્રા નીકળે છે। નેપાળમાં ભગવાનની દીકરીની રથયાત્રા નીકળે છે। લંડનમાં પણ ઇસ્કોન સંપ્રદાય દ્વારા રાધા કૃષ્ણની રથયાત્રા નીકળે છે। ભાવનગરમાં 42 વર્ષથી અમદાવાદ અને પુરીની માફક રથયાત્રા નીકળે છે। એવું કહેવાય છે કે રથયાત્રામાં પ્રભુને મગનો પ્રસાદ શા માટે ધરાવાય છે તો જગન્નાથજીને આંખનો રોગ લાગ્યો હતો અને રોગ મટી ગયા બાદ તેઓ દર્શન આપવા રથ દ્વારા નગરમાં પધાર્યા હતા। તે સમયે તમામ ભક્તોએ પ્રભુને મગ અને જાંબુનો પ્રસાદ ધર્યો હતો, કારણ કે મગ અને જાંબુ આંખના રોગ માટે સારા છે એવું કહેવાય છે, જેથી રથયાત્રામાં મગ અને જાંબુ ધરાવાય છે। અને આનું વૈજ્ઞાનિક કારણ જોઈએ તો અષાઢી બીજ એ ચોમાસાના આરંભનો સમય છે અને આ સમય દરમિયાન આંખને અસર કરતા જીવાણુઓ બહોળા પ્રમાણમાં હોય છે।
પ્રાચીન સમયમાં પણ આ રોગની અને તેના નિરાકરણની સ્પષ્ટ ઓળખ હશે તેવું રથયાત્રાની પરંપરાના આધારે માની શકાય, કારણ કે કથામાં સ્વયં ભગવાનને પણ આંખનો રોગ થયો હોવાની વાત છે અને રથયાત્રાના પ્રસાદમાં પણ મગ અને જાંબુ આપવામાં આવે છે, જે સાધારણ રીતે અપાતા પ્રસાદ કરતાં અલગ અને વિશિષ્ટ છે. અને આયુર્વેદ મુજબ મગ અને જાંબુ આંખની રક્તશુદ્ધિ માટે નૈસર્ગિક રીતે ખૂબ જ ગુણકારી ગણાય છે. મિત્રો, બીજી રસપ્રદ વાતો આપણે કરશું આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ભારત માતાની જય.